કલા અને સંસ્કારી નગરી વડોદરાના ગરબા વિશ્વવિખ્યાત છે। આ જ ગરબાની સોડમને વિશ્વ મંચ પર પહોંચાડવા માટે વડોદરામાં વાઇબ્રન્ટ નવરાત્રીનું દ્વિતીય સંસ્કરણ યોજાઈ રહ્યું છે। આ અંગે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કવિ ભાગેશ ઝા, બીઆરજી સીએમડી સરગમ ગુપ્તા, રાવી પટેલ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા। આ નવરાત્રી મહોત્સવમાં ગુજરાતની જાણીતા ગાયિકા કેરવી બુશ અને તેનો ગ્રુપ માતા શક્તિની આરાધનાના સુર રેલાવશે। ખાસ વાત એ છે કે આ મહોત્સવ માત્ર ગરબો પૂરતો જ સીમિત નથી, પરંતુ સામાજિક સંદેશો પણ આપશે। દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય, ગરીબ બાળકો માટે શિક્ષણ અને નારી સશક્તિકરણ જેવા મૂલ્યોને ઉજાગર કરવામાં આવશે। સુરક્ષા માટે પૂરા મેદાનને સીસીટીવીથી સજ્જ કરવામાં આવશે, જ્યારે દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલા ચીજવસ્તુઓ માટે ખાસ સ્ટોલ પણ રાખવામાં આવશે। બસ આ વખતે પણ દર વખતેની જેમ ખૂબ સરસ તૈયારી છે। આપણે ઘણા બધા નવા ગરબા લાવ્યા છે। મા જગદંબાના ગરબા, શ્રી કૃષ્ણના ગરબા, રાસ, અને પણ એક વાતનું ખાસ મહત્વ અમે જાળવ્યું છે કે બરોડાની જે સંસ્કૃતિ છે, બરોડાના ગરબા જે આખા વર્લ્ડમાં આટલા ફેમસ છે, એ જ પ્યોર મીઠા સૂરે, એ જ તબલાના તાલે ઝુમાવાના છે લોકોને, અને આજે નહીં, વર્ષો વર્ષ ઝુમાવાના છે। તો બસ આપ સૌ જલ્દીથી તૈયારી કરી અને આવી જાઓ, બહુ મજા કરીશું। જય અંબે। આજના અનેક એવા પ્રશ્નો, દિવ્યાંગ બાળકોનું ઘડતર, શિક્ષણ, આત્મનિર્ભરતા, નારી સંરક્ષણ, આવા તમામ પ્રશ્નોને વેગ મળી રહે, કોઈક ને કોઈક રીતે, કોઈક ને કોઈક જગ્યાએ અમે પણ મદદરૂપ થઈ શકીએ એવી ભાવનાથી વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીનું સુપાન 2024માં કરવામાં આવ્યું। પ્રથમ વર્ષે જ 30,000થી પણ વધુ ખેલૈયાઓ આ ગરબામાં જોડાયા હતા, અને વડોદરાવાસીઓએ ખૂબ પ્રેમપૂર્વક વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીના ગરબા સ્વીકાર્યા હતા। વીવીએન એક એવું માધ્યમ બની જશે કે જેનાથી મા અંબાની આરાધનાની સાથે સાથે આપણે સૌ આપણા સમાજ માટે, સોસાયટી માટે કંઈક કરી શકીશું। આ વર્ષે વીવીએન 2025 પણ વધુ અદ્ભુત રીતે, વધુ એનર્જેટિક, વધુ સારા ડેકોરેશન વ્યવસ્થાની સાથે વડોદરા શહેરમાં તેનું આયોજન થશે, અને હું આપ સૌ મિત્રોના માધ્યમથી વડોદરા શહેરને, વડોદરાવાસીઓને એવી અપીલ કરું છું કે એક જ વર્ષમાં આ વિચાર જે એક વૃક્ષ બન્યું છે, વીવીએન એક પરિવાર બન્યો છે, એ પરિવારના આપ સૌ સભ્ય બનો અને આપણે સૌ ભેગા થઈ મા અંબાની આરાધના કરીએ અને સમાજ માટે કોઈ ને કોઈ કાર્ય રીતે, કોઈ ને કોઈ રીતે મદદ કરીએ।